જય માતાજી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં છો? આજે આપણે ફરીથી નવો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ। આજે આપણે ચેલેન્જમાં છે બંને પગ બાંધીને સૌથી પહેલાં પેલા છેડે જવાનું ને અહીંયાથી પાછું આવવાનું। હવે આપણે પહેલો મારો વારો છે, મારા પગ વિષ્ણુ બાંધી દેશે એટલે સૌથી પહેલાં ઓછા ટાઈમમાં કોણ સૌથી પહેલાં જઈને આવે છે આપણે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। હવે આપણે કરીએ વિડીયાની શુભ શરૂઆત। મિત્રો આ છેડેથી મોડીને આટલેથી મોડીને છે આ છે અહીંયા જઈને આટલે અડીને પાછું આવવાનું છે ને જે ઓછા ટાઈમમાં જઈને પાછું આવશે તે વિનર ગણાશે ને જે લૂઝર થશે એને સજા આપવામાં આવશે। વિડીયાની આપણે કરીએ શુભ શરૂઆત। મિત્રો હું મારા દાબીના બંને પગ બાંધી દઉં છું ને આપણે પગ બાંધીને જ જવાનું છે, કોઈ નથી કોઈ એવું નથી કે હું મારા પગ છે ખુલ્લા જ બાંધીશ। મિત્રો અમારા બંને ભાઈ પાસે ચેલેન્જ પડ્યો છે। મિત્રો તમે જોઈ શકો છો। હા મિત્રો ને આમાં કોઈ દોડવાનું નથી, જે દોડશે દોડવાનું નથી, આમ પગથી આમાં જ હેડવાનું છે, જે દોડશે અને લૂઝર ગણવામાં આવશે। હવે કરીએ આપણે શુભ શરૂઆત। મિત્રો મારો વારો આવી ગયો છે, હું ટાઈમર હવે સ્ટાર્ટ કરું છું। જોઈ લો મિત્રો, હું હવે હેડવાની કોશિશ કરું છું। સૌથી પહેલાં કોણ જઈને આવે છે? મિત્રો મારા પગ દાબીના બંધાઈ ગયા છે, તમે જોઈ શકો છો। પગ મારા ખસીતા નથી ગતિએ। મિત્રો હું હવે પહોંચી જવા 1 મિનિટ ને 12 સેકન્ડ થઈ ગઈ છે। વિષ્ણુ હવે કેટલા ટાઈમમાં આવે તાકો મિત્રો? હું આને ટચ કરો મિત્રો, સ્ટોપ થઈ ગયું 1 મિનિટ ને 18 સેકન્ડમાં હું ત્યાં અડીને આવી ગયો છું। હવે વિષ્ણુનો વારો આવી ગયો। વિષ્ણુ કેટલા ટાઈમમાં અડીને આવે છે હું હવે એને બાંધી દઉં। મારો વારો આવી ગયો છે, હવે હું કેટલા ટાઈમમાં પહોંચું છું હવે જુઓ મિત્રો તમે। હવે હું મિત્રો એના હું પગ બાંધી દઉં। મિત્રો હું વિષ્ણુના દાબીના પગ બાંધી દઉં। બસ મિત્રો એના પગ બાંધી દીધા છે। મિત્રો હું જોઈ લો। હવે સ્ટાર્ટ કર ટાઈમર સ્ટાર્ટ કરીને મિત્રો ટાઈમર ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કેવો ચાલે છે। એ ઢીલું બંધાણું છે એવું લાગે છે મને। નથી બંધાણું, ફાસ્ટ હેડું। મિત્રો વિષ્ણુ તમે જોઈ શકો છો કેવો હેડે છે। મિત્રો આ સ્ટોપ કરીને આવ્યું છે 56 સેકન્ડમાં 56 સેકન્ડમાં પહોંચી ગયો છે। થઈ ગયા છે હું। હા મિત્રો મારે સજા ભોગવવી પડશે અને પગ હવે છોડી દીધા છે ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હું મિત્રો હારી ગયો હતો એટલે મારે સજા માટે લીમડાના પાંદડા 5 ખાવાના છે। હું લીમડાના બહુ કડવો છે એટલે 5 પાંદડા જ ખાવાનો છું સજા માટે। આ 2 3 હવે ખા જલ્દી 4 5 મિત્રો કડવું શરીર માટે સારું। આખો ગળી દેવાના છે હો, બાકી નહીં રાખવાના। હજી ખાઈ દા આખા સાઈ દા અંદર।